મોરબીની દીકરીને એવીએન નામક ગંભીર બીમારી સારવાર માટે મદદની અપીલ। મોરબીમાં રહેતી માધુરી લાલજીભાઈ સોલંકી નામની દીકરીને એવીએન નામક ગંભીર બીમારી થઈ છે, જેથી તે હાલ પથારીવશ છે। ત્યારે દીકરીને સારવાર માટે અંદાજિત 15 લાખથી વધુ ખર્ચ માટે મદદ માટે અપીલ કરી છે। માધુરીબેન સોલંકીને એવીએન નામક બીમારી થઈ હોવાથી તેઓ છેલ્લા 4 વર્ષથી બીમારીથી પીડાઈ રહ્યા છે અને 2 વર્ષથી પથારીવશ છે। અનેક જગ્યાએ હોસ્પિટલમાં બતાવીને સારવાર લીધી છે, છતાં અત્યાર સુધી કોઈ પરિણામ મળ્યું નથી અને હાલમાં તેઓને દિલ્હી ખાતે ગ્લોબલ હેલ્થ સેન્ટરમાં સારવાર માટે તપાસ કરી હતી અને ત્યાં રોબોટિક લેઝર દ્વારા 6 મહિનાની સારવાર કરવાની છે અને તેનું અંદાજિત ખર્ચનું કોટેશન ₹15 લાખ તથા દિલ્હી આવવા જવા તથા રહેવાનો વધુ ખર્ચ થશે। ગ્લોબલ હેલ્થ સેન્ટરમાં રોબોટિક લેઝરથી આધુનિક સારવારથી આ દીકરીને સારું થઈ શકે તેમ છે, તેમજ ત્યાં કોઈ પણ ભારત સરકારના હોસ્પિટલે લગતા કાર્ડ માન્ય નથી। માધુરીબેનના પરિવાર આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી સારવાર લઈ શકે તેમ નથી, તેથી લોકોને મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે। મારું નામ સોલંકી માધુરી છે। હું 4 વર્ષથી બીમાર છું અને એ બીમારીનું નામ છે એવાસ્ક્યુલર નેક્રોસિસ, જેનું ઓપરેશન સિવાય કોઈ ઓપ્શન છે નહીં, પણ મને છે ને આખી બોડીમાં બધા પાર્ટ ડેમેજ થઈ ગયેલા છે, એ માટે ઓપરેશન શક્ય નથી। એના માટે મને દિલ્હીથી એક ડૉક્ટરનો ઓપ્શન આવ્યો હતો, જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલ છે અને જ્યાં કોઈ સરકારી ગવર્મેન્ટ સહાય કાંઈ એવું ચાલતું નથી, એટલા માટે અમે તમને મદદ માટેની અપીલ કરીએ છીએ, તો પ્લીઝ મારી હેલ્પ કરો। મેં છે ને 4 થી 5 હોસ્પિટલમાં બતાવેલું છે, જેમ કે અમદાવાદ, રાજકોટ, મોરબી, એ સિવાય ઘણી બધી જગ્યાએ બતાવેલું છે, સારવારમાં મેળ પડ્યો નથી। બટ આ દિલ્હીથી મને જે ડૉક્ટરે વાત કરીને લેઝર સેન્ટર છે ત્યાં મારે બતાવવાનું છે ને એ લોકોએ મને કોટેશન કાઢી આપ્યું છે, જે 15 લાખ રૂપિયાનું કોટેશન છે। મારા મમ્મી પપ્પા અત્યારે પહોંચી શકે તેમ નથી, એટલા માટે મારે મદદની જરૂર છે। અમારા દીકરી રહી એ બહુ બીમાર છે, અમારે જેટલો ખર્ચો થતો હતો એટલો કરી નાખ્યો છે, પણ હવે પોગાય એવું છે નહીં અને એના વાકે અમે અટકી પડ્યા છે। 4 વર્ષથી બીમારી છે, એમાં 2 વર્ષથી વધારે બીમારી રેડી મૂકી હગે એમ છે નહીં, પણ તમારાથી જે થાય એ તમે દઈ આપો। અમારે ક્યાંક જવું આવું એને હાજી કરી અત્યારે બધી રીતે અમારો સિંહ રૂંધાઈ ગયો છે, અત્યારે કોઈ રીતે અમે મૂકીને હાલી શકતા નથી। ક્યાંક જવું આવવું હોય ને તો બહુ મુસીબત પડે છે, તો તમારો બધેનો આભાર, જે સહાય કરો એ કરી શકો। આ મારી દીકરીને 4 વર્ષથી બીમારી છે, મારું ઘર આખું ધોવાઈ ગયું, લાખો રૂપિયાનો ખર્ચો થઈ ગયો, અત્યારે મારા પાસે કાંઈ છે નહીં, તો તમારી હેલ્પની જરૂર છે। અને જામનગર, અમદાવાદ, રાજકોટ, મોરબી દરેક જગ્યાએ જ્યાં કીધું ત્યાં જઈ આવ્યા છે, પણ અમારો ક્યાંય મેળ પડ્યો નથી। અને આ ઠેઠ દિલ્હીનું વાત આવી છે તો દિલ્હીમાં અહીંયા કાંઈ હાલતું નથી, કાર્ડ કે એવું કોઈ વસ્તુ હાલતી નથી, અને એના લીધે અમારે પૈસાની ખાસ જરૂર છે। તો તમે હેલ્પ કરો તો તમારો ખૂબ ખૂબ આભાર। मैं डॉक्टर हरप्रसाद दिल्ली से। जिया सोलंकी जो कि 30 इयर्स ऑफ फीमेल, जो कि ऑनलाइन कंसल्टेंसी लिए थे हम लोगों के पास, और उनको मल्टीपल जॉइंट एवास्कुलर नेक्रोसिस है, उनको बायलेटरल शोल्डर जॉइंट, बायलेटरल हिप, बायलेटरल नी और ग्रेड 4 है। सब में काफ़ी दिक्कत है उनको, साथ साथ उनके स्पाइन का भी काफ़ी इशूज़ है, जो कि उनके MRI और एक्सरेज देख के हम लोगों ने डायग्नोसिस किया था। और बिकॉज ऑफ काफ़ी दिक्कत उनको है, मल्टीपल इशूज़ है, तो उनके जो ट्रीटमेंट कॉस्ट है वो भी काफ़ी ज़्यादा है, तो उनको कुछ फिनेंशियल इशूज़ भी है, तो इस कंडीशन की वजह से वो आ नहीं पा रही है और इनका ट्रीटमेंट होना ही बहुत ज़रूरी है, क्योंकि नेक्रोसिस एक प्रोग्रेसिव डिजीज़ होता है और डे बाय डे प्रोग्रेस करते हैं। जितना क्विक हम लोग उनके ट्रीटमेंट स्टार्ट कर पाएंगे उतना बढ़िया रहेगा।